હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણવાના છીએ ધોરણ 9ના વિભાગ ડીના પ્રકરણ નંબર 4ના દાખલો. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1થી. ઓકે ને? ચલો, પ્રશ્ન નંબર 1માં તમને કંઈક આવું કીધેલું છે કે નીચેના બિંદુઓમાંથી, ઓકે, હું ખાલી એમને બોલી દઉં છું કે નીચેના બિંદુઓનું સમીકરણ ખાલી લખું છું અહીંયા. સમીકરણ 2x પ્લસ 5y બરાબર 20ના ઉકેલ ક્યાં બિંદુ છે અને ક્યાં નથી. ઓકે, તમને આવી રીતે 4 બિંદુ આપ્યા છે, 10 અને 0. પછી બીજું બિંદુ આપ્યું છે 10 અને 4. ત્રીજું બિંદુ આપ્યું છે 0 અને 4. ચોથું બિંદુ આપ્યું છે 5 અને 2. તમારે કહેવાનું છે કે કયા બિંદુ એનો ઉકેલ છે ને કયા બિંદુ એનો ઉકેલ છે નહીં. બરાબર ને? ઓકે, ચલો હવે જોવું જોઈએ તો કે આ સમીકરણને પહેલા લખો. સૌથી પહેલા હોય તમે એને શું કહો છો? એક્સ અક્ષ. આને શું કહો છો? વાય અક્ષ. બરાબર ને? એવું તમે કહો છો ને? ઓકે, ચલો આપણે પહેલું સમીકરણ લખીએ. આ પહેલા માટે લખીએ હો. ચલો, 2x પ્લસ 5y બરાબર 20. એક્સની જગ્યાએ શું લખશો? 10. તેથી લખીએ કેમ કે એક લાઈનમાં 2 વખત બરાબર આવશે નહીં. વાયની જગ્યાએ 0 બરાબર 20. 10 દુ 20. અહીંયા થઈ ગયો 0. 20 બરાબર 20. તો કે હા, પહેલો બિંદુઓ છે એ આ સમીકરણનો ઉકેલ છે. કેમ કે જો આ બંને જવાબ તમને કેવા મળ્યા છે? તો કે સમાન મળ્યા છે. એની પછી બીજા માટે જોઈએ. ચલો અહીંયા બાજુ નીચે જોઈએ. ચલો, 2x પ્લસ 5y બરાબર 20. ઓકે, x બરાબર કિંમત કઈ લખવાની? 10. y બરાબર 4. x બરાબર લખો 10. y બરાબર લખીએ 4. 10 દુ 20. 5 ચોક 20. 20 ને 20 40 બરાબર 20 આવ્યું. આ તેનો ઉકેલ નથી. આ તેનો ઉકેલ છે. હવે આ બાજુ જોઈએ. ચાલો, બીજા બિંદુ બાકી રહ્યા ને એને. ત્રીજા બિંદુ માટે જોવું જોઈએ. 2x પ્લસ 5y બરાબર 20 છે ને? ઓકે, ચલો, x ની કિંમત 0 અને y ની કિંમત 4. 2x પ્લસ y ની જગ્યાએ 4. અહીંયા 0 અને 5 ચોક 20. 20 બરાબર 20. તો કે હા, આ ઉકેલ છે. ઓકે, ચોથો દાખલો જોવું જોઈએ. 2x પ્લસ 5y બરાબર 20. એક્સની જગ્યાએ શું લખશો? 5. અને વાયની જગ્યાએ 2. 5 દુ 10. 5 દુ 10. 10 ને 10 20. તો કે હા, આ પણ આનો ઉકેલ છે. કેટલા બિંદુ ઉકેલ છે ને કેટલા નથી જોવું જોઈએ એમાં. તો કે બીજું એક જ એવું બિંદુ છે કે જેમાં ઉકેલ મળતો નથી. બાકી બધામાં તમને સરસ મજાની રીતે ઉકેલ મળી જાય છે. શરત એટલી કે જેના જવાબ સમાન હશે ઉકેલ મળી ગયો ગણાશે. આના જવાબ કેવા છે? અલગ અલગ છે ને. અહીંયા ખરેખર 20 આવવું જોઈએ, ત્યાં આવ્યું નથી. ઓકે, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. એક એવો તમને આપ્યો છે, જોવું જોઈએ. એમાં તમને કંઈક એવું કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. ઓકે ને? આવું વિધાન તમને આપેલું છે.
આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. નોટબુક બરાબર x લેવાનું કીધું છે અને પેનની કિંમત લેવાની કીધી છે y. ઓકે, ચલો આને જો આપણે દ્વિચલ સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો ધારો કે નોટબુકની કિંમત ₹x અને પેનની કિંમત જો આપણે ₹y લઈએ તો શું થાય? ઓકે, ચલો નોટબુકની કિંમત પેનની કરતા કેવી છે? બમણી છે. તો તમે આ રીતે લખશો x બરાબર 2y. બરાબર. હવે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવો એવું કીધું છે ને, આવું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે દ્વિચલ સુરેખ સમીકરણ કયું છે? જો હું આ બાજુ લખું છું x પ્લસ by પ્લસ c બરાબર 0. આ શું છે? તમારું દ્વિચલ સુરેખ સમીકરણ છે. આને જો તમે આની સાથે સરખાવી દો તો શું થાય? x આ બાજુ આવે -2y બરાબર 0. આજ શું આવી ગયો તમારો જવાબ. ઓકે, ચલો એમાં હજી એક બીજો પ્રશ્ન આપ્યો છે. આ તો આપણો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જોવું જોઈએ તમને. એમાં શું કીધું છે કે જો ઓકે, એ થોડોક મોટો પ્રશ્ન છે. ઓકે, કંઈ વાંધો નહીં. એ પ્રશ્ન આપણે આ બાજુ સોલ્યુશન કરી નાખીએ. વિડીયોને પોઝ કરો અને આ દાખલો તમારી નોટબુકમાં લખી લો. આના બાદ આપણે પ્રશ્ન નંબર 2ના બીજા પ્રશ્નનું સોલ્યુશન કરીએ. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં આપણને શું કીધું છે એ જોઈએ. બરાબર. ઓકે, ચલો એમાં તમને કંઈક પ્રશ્ન એવો આપ્યો છે બીજું કે જો 2 અને 3 એ 7x - 3y બરાબર એનો એક ઉકેલ હોય તો a+1 એ 2x + y બરાબર b નો એક ઉકેલ હોય. તો a અને b ની કિંમત શોધો. ઓકે, ચલો પહેલા રકમને સમજો. રકમ તમને શું કહેવા માંગે છે જોવું જોઈએ. 2 અને 3 આ x ની કિંમત, આ y ની કિંમત. પહેલું આમ શું થશે? પહેલું બિંદુ કયું થશે? x ની કિંમત, બીજું y. બરાબર. આ બાજુ પણ આ x અને આ આખી y ની કિંમત થઈ. ઓકે ને? ઓકે, ચલો હવે શું કરીએ? 7x - 3y બરાબર 4. સોરી, આ એ આપેલું છે. એનું એક ઉકેલ હોય તો ચલો આ સમીકરણમાં આપણે x બરાબર 2 અને y બરાબર 3 મૂકીએ જોઈએ. 7x - 3y બરાબર a. x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ 3 મૂકો. 7 દુ 14, 3 તેરી 9 બરાબર a. 14 માંથી 9 બાદ કરી દેવો જોઈએ. હાલો ફટાફટ, કેટલા વધે છે મને કહો. a બરાબર જવાબ આવશે 5. a બરાબર 5. આ તમને એક જવાબ મળ્યો. હજી એક વસ્તુ તમને બાકી છે. કઈ? b ની કિંમત.
મને માત્ર હજી a ની કિંમત મળેલી છે, b ની કિંમત બાકી છે. આ સમીકરણમાં a અને a+1 મૂકી દો અને a બરાબર આપણે આને આ કિંમત મૂકી દઈશું. ચલો લખો 2x + y બરાબર b માં x બરાબર a અને y બરાબર a+1 મૂકતા ચલો જોઈ મૂકી દો. તો અહીંયા મૂકીએ આપણે 2a y ની જગ્યાએ a+1 બરાબર b, એની જગ્યાએ કિંમત મૂકી દો. કેટલા છે? 5. ચલો 5 દુ 10, 5 ને 1 6, 10 ને 6 16, b ની કિંમત કેટલી આવી? 16. આ મળી ગઈ તમને a અને b બંનેની કિંમતો. બરાબર, સાવ સરળ દાખલો છે, આમાં કઈ હતું નહીં. એની પછીનો દાખલો છે પ્રશ્ન નંબર 3, એ જોઈએ. ઓકે ચલો, એમાં તમને કંઈક એવું કીધું છે કે પ્રશ્ન નંબર 3 જોઈ કે સમીકરણ 3x - 5y બરાબર 30 ના 4 ઉકેલ શોધો. કે સમીકરણ 3x - 5y બરાબર 30 ના 4 ઉકેલ શોધો. આવું કીધું છે ને, તો તમારે સૌથી પહેલા તો આ સમીકરણને બનાવવું પડે. આપણે y ને આગળ રાખીએ, x ની આ બાજુ રાખીએ. ચલો આ રીતે 3x - 5y બરાબર 30 છે. તો આપણે શું કરીએ? આ બાજુ લઈ લો. ચલો આને આ બાજુ જવા દો. -5y બરાબર 30 - 3x. તો આને થોડુંક ચેન્જ કરી નાખો, આને પ્લસ કરવા માટે. 5y બરાબર 3x - 30, માઇનસ છે પ્લસ કરી દીધા, પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ. મેં બધાને શું કર્યું? નિશાની બદલી નાખી. y બરાબર 3x - 30 ના છેદમાં 5. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. જેમ તમે x ની કિંમત મૂકતા જશો એમ તમને y ની કિંમત મળતી જશે. ઓકે ચલો, સમીકરણ નંબર 1 માં x બરાબર 0 મૂકતા. ઓકે ચલો જોઈએ, x બરાબર 0 મૂકવો જોઈએ. x ની જગ્યાએ 0. ઓકે ચલો 0 - 30, 5 6 30, જવાબ કેટલો આવ્યો? -6. કયું બિંદુ મળ્યું જોવું જોઈએ તમને. પ્રથમ બિંદુ. x અક્ષ કેટલા મળ્યા છે? x અક્ષ કેટલા ધાર્યા મેં? 0. y નું બિંદુ કયું મળ્યું? -6. 4 ઉકેલો આપણને મેળવવાના કીધા છે ને, બરાબર? તો મેં હજી 1 મેળવ્યા છે. હવે જોવું જોઈએ. હવે આપણે, તમે કહો હાલો, કે હવે કયું લઈએ? x બરાબર, તમે કોઈ પણ મૂલ્ય મૂકી શકો છો. 0 1 2 3, -1 -2 -3. તમને જે યોગ્ય લાગે એ મૂલ્ય તમે આમાં મૂકી શકો છો. ઓકે ચલો, હવે સમીકરણ 1 માં x બરાબર 10 મૂકતા જોવું જોઈએ. x બરાબર 10 મૂકે. ચલો જોઈએ. y 3, x ની જગ્યાએ 10 છેદમાં 5. 10 તેરી 30 - 30 છેદમાં 5. કેટલો જવાબ આવ્યો? 30 - 30 શું થઈ જાય જવાબ? 30 - 30 જવાબ શું થઈ જાય? 0. 0 ના છેદમાં 5. જવાબ શું આવ્યો? 0. કયું બિંદુ લખશો તમે? કે જ્યારે તમે x બરાબર 10 લીધા, y ની કિંમત કેવી આવી? 0. આ અહીંયા મળ્યું છે તમારું પહેલું બિંદુ, આ અહીંયા મળ્યું છે તમારું બીજું બિંદુ. હવે સમીકરણ 1 માં x બરાબર 5 મૂકતા હાલો જોઈએ. x બરાબર 5 મૂકો જોઈએ. x ની જગ્યાએ શું મૂકું હું? 5. 5 તેરી 15. 15 માંથી 30 બાદ કરો, બાદ થાય નહીં. તો શું કરશો? 30 માંથી 15 બાદ કરી દો. કેટલો જવાબ આવે? -15 ના છેદમાં 5. 5 તેરી 15 -3.
તો કયા કયા બિંદુ મળ્યા? x બરાબર 5 લેતા y ની કિંમત -3 મળે છે. બરાબર, ઓકે. ચલો હજી એક છેલ્લું બિંદુ આપણે મેળવી લઈએ. આ 1, આ 2 અને આ 3 બિંદુઓ મળ્યા. હજી એક ચોથું બાકી છે. અહીંયા +5 લીધા ને, એની જગ્યાએ હું -5 લઈ લઉં તો એ થઈ જાય ને. y બરાબર 3 -5 છેદમાં 5 બરાબર 5 તેરી 15 -15 -30 છેદમાં 5. જોવું જોઈએ 30 ને 40 ને 5 45 -45 ના છેદમાં 5. 9 પંચા 45 -9 જવાબ આવ્યો. કયું બિંદુ આવ્યું? બરાબર, પેલું બિંદુ કયું આવ્યું? x બરાબર -5 લ્યો તો જવાબ શું આવે? -9. આવા 4 બિંદુઓ તમને મળ્યા. બરાબર, 4 ઉકેલો તમને મળ્યા. તમે x નું મૂલ્ય કોઈ પણ ધારી શકો છો, કોઈ પણ લઈ શકો છો. ઓકે, ચલો આ થઈ ગયો પ્રશ્ન નંબર 3. એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. ઓકે, ચલો આ દાખલા જો તમારે લખવા હોય તો વિડીયોને પોઝ કરો ને આ દાખલાઓ તમારી નોટબુકમાં લખી લો. ઓકે, હવે પછી જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે, પ્રશ્ન નંબર 4 જોવું જોઈએ. પ્રશ્ન નંબર 4 માં તમને શું કીધેલું છે? તો કે રકમ કંઈક આવી છે કે બિંદુઓ -2 0 અને 0 3 નીચે આપેલ કયા સમીકરણના ઉકેલ છે? ઓકે, તમારે બિંદુઓ કયા કયા આપ્યા છે? પેલું છે x - y બરાબર -5 અને બીજું કંઈક આવું છે 3x - 2y બરાબર -6. ઓકે, આવા બે બિંદુ આપ્યા છે. બરાબર, એમાંથી આ અને આ બે બિંદુમાંથી કોનો ઉકેલ છે એ જોવાનું છે. ઓકે, ચલો આમાં સૌથી પહેલા x બરાબર -2 અને y બરાબર 0 મૂકતા આ પહેલા બિંદુ માટે આપણે પહેલા સમીકરણમાં જોઈએ. બરાબર, ઓકે, ચલો x બરાબર -2 મૂકો, જોઈએ શું થાય છે. -2 માઇનસ y ની જગ્યાએ 0 બરાબર -5. માઇનસ માઇનસ પ્લસ, પણ 0 નું તો કઈ ગણાય નહીં એટલે જવાબ શું આવશે? -2 બરાબર -5. બરાબર, -2 બરાબર શું આવ્યું? -5. ઓકે, એક મિનિટ. આ જે સમીકરણનો ઉકેલ મેળવો જે દાખલો છે ને એ પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો છે. બરાબર, હજી બીજો બાકી છે તો 4 પહેલા આપણે બીજો દાખલો કરવો પડશે. મને એમ કે નથી, પણ બીજો દાખલો આપેલો છે. આપેલો છે હજી પ્રશ્ન નંબર 3 નો બીજો દાખલો આપેલો છે. પહેલા આપણે ઈ કરી લઈએ પછી પ્રશ્ન નંબર 4 કરીએ. ઓકે, ચલો એમાં રમકડાની દુકાનમાં એક બેટની કિંમત એક બોલની કિંમત કરતા 5 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો એક વસ્તુ સમજો, એક બેટની કિંમત એક બોલની કિંમત કરતા 5 ગણી છે.
એક બેટની કિંમત એક બોલની કિંમત કરતા કેવી છે? 5 ગણી છે. તો સૂત્ર કાંઈક આવું બને, જોવું જોઈએ. હું ધારવું પડશે ને પહેલા, કેમ કે કિંમત તો કઈ આપેલ નથી. ધારો કે એક બેટની કિંમત રૂપિયા X અને એક બોલની કિંમત રૂપિયા Y છે. Y હોય તો એમ લખીએ. હોય તો ચલો જોઈએ. એક બેટ છે એની કિંમત બોલની કિંમત કરતા કેવી છે? 5 ગણી છે. બરાબર. તો કેમ લખશો? તો કે આ રીતે લખો, x બરાબર 5y. આ બેટ અને આ બોલની કિંમત થઈ ગઈ 5 ગણી. બરાબર. ઓકે, ચલો. હવે તમને એવું કીધું છે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો. દ્વિચલ સુરેખ સમીકરણ કયું હતું? ax + by + c બરાબર 0. ઓકે, લખો જોઈ. 5y આ બાજુ -5y બરાબર 0. આ આવી ગયો તમારો જવાબ. હવે આપણે કરીએ પ્રશ્ન નંબર 4. ઓકે, પ્રશ્ન નંબર 4 માં આપણને કંઈક આવું કીધું છે કે બિંદુઓ -2 અને 0 અને 0, 3 નીચે આપેલ કયા સમીકરણનો ઉકેલ છે? તમને આવા બે સમીકરણ આપ્યા છે. x - y બરાબર -5. બીજું સમીકરણ આવું આપ્યું છે 3x - 2y બરાબર 6. ઓકે, આવું તમને આપેલું છે અને 6 છે માઇનસ. ઓકે, ચલો. માઇનસ પ્લસની નિશાની એકવાર આપણે જોઈ લઈએ. બરાબર જ છે. હવે રકમને સમજો. બિંદુઓ -2, 0 અને 0, 3 નીચે આપેલ કયા સમીકરણનો ઉકેલ છે? બરાબર ને? ઓકે, ચલો. આમાં પહેલા આપણે આ મૂકીએ, x બરાબર -2, y બરાબર 0. આ x ની કિંમત છે, આ y ની, આ x ની છે, આ y ની છે. તો સૌથી પહેલા આપણે આમાં મૂકીએ, જોઈએ. x બરાબર -2 અને y બરાબર 0 મૂકતા શું થાય છે જોવું જોઈએ. -2 - 0 બરાબર -5. -2 બરાબર -5. જોવું જોઈએ. ઉકેલ સમાન મળતો નથી. બરાબર. ઉકેલ મળે છે તો કે નહીં? ઉકેલ મળતો નથી. ચલો, હવે આમાં બીજા બિંદુ માટે લખીએ. ચલો, x બરાબર 0 અને y બરાબર 3 મૂકતા. ઓકે, ચલો. આમાં x બરાબર મૂકો. ચલો, x બરાબર પહેલા એ સમીકરણ આપણે લખી નાખીએ. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ +3, -3 બરાબર -5. ઉકેલ મળતો નથી. બંને જવાબ જો સમાન મળે તો જ ઉકેલ મળશે. એની પછી આમાં જોઈએ, x બરાબર -2 અને y બરાબર 0 મૂકતા. ઓકે, ચલો. x ની જગ્યાએ -2, y ની જગ્યાએ 0 મૂકી દો. જોઈએ.
3 દુ 6 -6 આ થઈ ગયા 0 -6 બરાબર 6 ઉકેલ મળે છે. હવે બીજું 3x - 2y - 6y x બરાબર શું મૂકવાનું છે 0 અને y બરાબર 3 મૂકી દો જોઈએ. x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 3 આ 0 થઈ ગયા -6 બરાબર -6 બરાબર. તો આનો ઉકેલ મળે છે એનો મતલબ કે આ બિંદુઓના બંને ઉકેલ મળી ગયા. તો આપણો જવાબ કયો થશે બીજો ઓપ્શન. ઓકે એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. ઓકે હવે બસ પાંચમો અને છઠ્ઠો બે પ્રશ્ન છે એટલે તમારો પ્રકરણ નંબર 4 વિભાગ ડી નું કમ્પ્લીટ થઈ જાય આપણે. ઓકે પ્રશ્ન નંબર 5માં આપણને કંઈક એવું કીધું છે, કંઈક જોવું જોઈએ. એમાં કંઈક વિધાન આપેલું છે, હું વાંચું છું. જો રાયનાને તેના પિતાએ આપેલ રકમના બમણા તથા માતાએ આપેલ રકમના 3 ગણાનો સરવાળો. રાયનાને તેના પિતાએ આપેલ રકમના બમણા અને માતાએ આપેલ રકમના 3 ગણાનો સરવાળો કેટલો છે જોવું જોઈએ. રૂપિયા 1200 થાય તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. સોરી. ઓકે ચલો આને જો મારે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો જો રાયનાને તેના પિતાએ જે રૂપિયા આપ્યા છે ને એ કેટલા છે નક્કી નથી. તો હું ધારું કે પિતાએ આપેલ રકમ રૂપિયા x અને માતાએ આપેલ રકમ રૂપિયા y હોય તો ચલો પિતાએ આપેલ રકમ કેટલી છે બમણી છે એટલે 2x. માતાએ આપેલી રકમ કેટલી છે 3 ગણી છે એટલે 3y બરાબર. 2x અને 3y કુલ કેટલા છે રૂપિયા 1200 બરાબર. ઓકે ચલો હવે આપણને શું કીધું છે તો કે આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવું. ઓકે એવું આપણને કીધું છે નહીં, ખાલી એમ જ કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ રચો. બસ તો આ તમારો થઈ ગયો જવાબ. માત્ર વિધાન પરથી સમીકરણ બનાવવાનું હતું. એના પછી હજી એક પ્રશ્ન મેં એમાં બીજો આપ્યો છે. કયા બિંદુઓ સમીકરણ કયા બિંદુઓ સમીકરણ 2x + 3y બરાબર 24 ના ઉકેલ છે અને ક્યાં નથી. ઓકે પેલું બિંદુ આપ્યું છે એમાં -√3 2√3 આપણે આ બાજુ એ બધા બિંદુ આપણે જોઈશું હમણાં. 30 અને -12. ત્રીજું છે 3 અને 2 અને ચોથું છે 24 અને -8. આવું કંઈક એમાં આપેલું છે. ઓકે આપણે એક એક જોતા જઈએ. ચલો જોઈએ કયા કયા ઉકેલ છે અને કયા કયા નથી.
ઓકે, એક વસ્તુ સમજો, આપેલ સમીકરણમાં તમારે આ કિંમત મૂકતી જવાની છે. જો 24 જવાબ જેનો આવશે એનો ઉકેલ મળશે, નહીં આવે એને મળશે નહીં. સિમ્પલ છે સાવ. જો પેલી છે આ બધી x ની કિંમત છે, બીજી છે બધી કઈ છે તો કે y ની કિંમત છે, બરાબર. ચલો પેલા માટે લખીએ, પેલા બિંદુ માટે x બરાબર -√3 અને y બરાબર 2√3 મૂકતા પેલું બિંદુ લઈએ આપણે 2x + 3y બરાબર 24. x ની જગ્યાએ -√3, y ની જગ્યાએ 2√3 બરાબર 24. ઓકે, ચલો આનું કઈ સરવાળો બાદબાકી શક્ય હશે નહીં, પણ જોઈએ. ચલો -2√3 પ્લસ 3 દુ 6√3 આવે શું? 6 માંથી 2 જાય, 4√3 બરાબર 24. 24 જવાબ આવ્યો નહીં તો ઉકેલ મળતો નથી. પછી બીજા માટે કરીએ. ચલો x બરાબર શું છે 30 અને y બરાબર -12 અને y બરાબર -12 મૂકતા સમીકરણ લખો. x ની જગ્યાએ 30 લઈ લો, y ની જગ્યાએ -12. ઓકે, ચલો 30 દુ 60 -12 તેરી 36. ઓકે, ચલો 60 માંથી 36 કાઢો, કેટલા વધે? 24 બરાબર 24. તો કે હા, ઉકેલ મળે છે. આનો ઉકેલ મેળવો, આનો ઉકેલ મેળવો નથી. ત્રીજો દાખલો જો, ત્રીજું આપણે જોઈ લઈએ. ચલો ફટાફટ. ત્રીજામાં કઈ એવું છે x બરાબર 3 અને y બરાબર 2. આ તો સાવ સિમ્પલ. x બરાબર 3, y બરાબર 2. 2x પ્લસ 3y બરાબર 24. x ની જગ્યાએ 3, y ની જગ્યાએ 2. 3 દુ 6, 3 દુ 6, 6 ને 6 12 બરાબર 24. તો કે ઉકેલ મળતો નથી. ઉકેલ નથી મળતો ને. ઓકે, ચોથું જોઈએ. x બરાબર 24 અને y બરાબર -8. આના માટે જોઈએ શું મળે છે. પહેલા આપણું સમીકરણ લખો. 2x પ્લસ 3y બરાબર 24. x ની જગ્યાએ 24, y ની જગ્યાએ -8. ઓકે, ચલો 24 દુ કેટલા થશે? 48. માઇનસ પ્લસ માઇનસ 8 તેરી 24. બરાબર ને. ઓકે, ચલો 48 માંથી 24 બાદ કરો, કેટલા વધે? 24. 24 બરાબર 24. તો લખી શકો કે ઉકેલ મળે છે. અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 આખો અહીં પૂરો થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં આપણને એવું કીધું છે, એની પહેલા તમે આ દાખલો વિડીયોને પોઝ કરીને તમારી નોટબુકમાં ઉતારી લો. ઓકે મેરે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 6 લખીએ. આ લાસ્ટ આપણો સમ છે, એટલે આપણો પ્રશ્ન નંબર 4, સોરી પ્રકરણ નંબર 4 વિભાગ ડી નું કમ્પ્લીટ. રેડી? ઓકે, પ્રશ્ન નંબર 6 છે. એમાં એવું કીધેલું છે, ઓકે, નીચે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત સ્વરૂપમાં કયું છે?
by પ્લસ સી બરાબર 0 પ્રમાણિત સ્વરૂપ આ જે છે ને એમાં દર્શાવું અને a પ્લસ બી માઇનસ 3c ની કિંમત શોધો. સાવ સહેલો દાખલો છે, બરાબર. પહેલું છે જો 3x બરાબર 7 માઇનસ 2y અને બીજું છે x માઇનસ y બરાબર 10. ઓકે, કઈ છે તમને a અને b અને c ની કિંમત મેળવતા આવડે એટલે આપોઆપ દાખલો આવડી જાય. જો શું કીધું છે, આને તમારે આ રીતે દર્શાવવાનું છે તો લખીએ આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા જો 3x છે ને y ને આ બાજુ લઈ લો પ્લસ 2y, 7 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ બરાબર 0. તેથી a બરાબર 3, b બરાબર 2 અને c બરાબર 7 મળે. a b c ત્રણેયની કિંમત મળી ગઈ. હવે તો આ સાવ સિમ્પલ થઈ ગયું. ઓકે, ચલો આપણું આ સૂત્ર લખો. તમને આપ્યું છે ને જેની કિંમત મેળવવાની છે એ લખો. a પ્લસ બી માઇનસ 3c. એની જગ્યાએ શું લખશો? 3. બી ની જગ્યાએ 2. સી ની જગ્યાએ -7 લખવાના છે, ભૂલતા નહીં. બરાબર. ઓકે, ચલો હવે 3 ને 2 5, 7 તેરી 21, 7 તેરી 21, 3 ને 2 5, બરાબર ને? ઓકે, ચલો આપણે જે ભૂલ નથી થતી ને, હા, માઇનસ માઇનસ પ્લસ 21 ને 5 26, બસ આ જ તમારો જવાબ આવી ગયો. હવે આના માટે કરીએ, ચલો સૌથી પહેલા વ્યવસ્થિત કરી લઈએ. x માઇનસ y 10 ને આ બાજુ -10 બરાબર 0 લખો. આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર શું મળશે? 1. b બરાબર -1, જો માઇનસ હોય તો માઇનસ લખવું ફરજિયાત છે. c બરાબર -10. કિંમત મૂકી દેજો. હાલો તો તમને જે મેળવવાનું કીધું છે એમાં. ઓકે, ચાલો a બરાબર 1, b બરાબર -1 અને c બરાબર -10. ઓકે, ચલો -1 પ્લસ 1 નીકળી ગયા, માઇનસ માઇનસ પ્લસ 30. આ થઈ ગયો તમારો અહીં જવાબ. પ્રશ્ન નંબર 6 અહીં કમ્પ્લીટ થાય છે. પ્રકરણ નંબર 4 તમારો અહીં પૂરો. જો તમને આ વિડીયોમાં કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો. કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરીને તમે મને કહી શકો છો. અને બીજી વસ્તુ કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.